નર્મદા જિલ્લામાં એકતાનગરના આંગણે મોન્સૂન ફેસ્ટિવલ 2025નો રંગારંગ પ્રારંભ। નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સાહેબના સાનિધ્યમાં મોન્સૂન ફેસ્ટિવલ 2025 વાહલ વાદળ અને વરસાદનો ઉત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે। ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને નર્મદા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આ ફેસ્ટિવલ તારીખ 17મી સપ્ટેમ્બર સુધી ઉજવાશે। ફેસ્ટિવલના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા કલેક્ટર એસ.કે. મોદી અને ઉપસ્થિત મહાનુભાવોએ સાંસ્કૃતિક પરેડ ડે ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું। પરેડમાં આદિવાસી સંસ્કૃતિ, લોકનૃત્યો અને પરંપરાગત વાદ્યો કલાઓ સાથે એકતાનગરની શેરીઓ ઉત્સવમય બની હતી। એકતા ઓડિટોરિયમ ખાતે ગુજરાતના જાણીતા કલાકાર ઓસમાન મીર તથા તેમના પુત્ર આમિર મીરની સુરીલી જોડીએ ભજન, ગઝલ, ગુજરાતી તથા હિન્દી ફિલ્મ ગીતો અને ગરબાના સુરોથી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા। તેમણે સંગીત સંધ્યાની શરૂઆત નગર મેં જોગી આયા જેવા ભજનથી થતા આખું ઓડિટોરિયમ જાણે શિવજીની ભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું। આ અવસરે જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીએ જણાવ્યું કે નર્મદા જિલ્લામાં પ્રથમવાર મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન થયું છે, જે આદિવાસી સમાજ માટે રોજગારી અને આર્થિક ઉપાર્જનનું મહત્વપૂર્ણ માધ્યમ બની રહેશે। સમગ્ર ફેસ્ટિવલ દરમિયાન અહીં વિવિધ સ્ટોલ લગાવવામાં આવ્યા છે, જ્યાં સ્થાનિક આદિવાસી લોકોએ તૈયાર કરેલ હસ્તકલાની વિવિધ વસ્તુઓ તથા સ્થાનિક પરંપરાને પ્રોત્સાહન મળે તેવી અપેક્ષા છે। સંસ્કૃતિ, પ્રકૃતિ અને ટેકનોલોજીનો સમન્વય એટલે મોન્સૂન ફેસ્ટિવલ। આવા અનોખા સંદેશો સાથે શરૂ થયેલા આ ઉત્સવમાં આગામી દિવસોમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, લોકકલાના પ્રદર્શન, વિવિધ કલાકારો દ્વારા પ્રસ્તુતિ અને ઓર્કેસ્ટ્રા જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ ફેસ્ટિવલમાં જિલ્લાના અગ્રણી નીલભાઈ રાવ, પૂર્વ મંત્રી શબ્દશરણભાઈ તડવી, જિલ્લા પંચાયત સભ્ય દિનેશભાઈ તડવી, નિવાસી અધિક કલેક્ટર સી.કે. ઉંઘાડ, મદદનીશ કલેક્ટર અને નાદોદ પ્રાંત અધિકારી પરસનજીત કૌર, નાયબ કલેક્ટર વિધુ ખૈતાન તેમજ એસઓયુના અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં દર્શકો ઉપસ્થિત રહ્યા હતા।